મારું નામ ગોપાલ કટારિયા છે. મૃતક આનંદી મોદી જે જામનગર રહે છે એ મારી ભાણેજ હતી અને એમનો મારી બેનની દીકરી હતી. પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન બધા ભાણેજડા અને બેનું અને બધા મારા પરિવારનો એક મેં જમાડવારનો કાર્યક્રમ રાજકોટ સ્થિત આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં પેલા બધા વૃદ્ધોનો જમાડવાર, ત્યારબાદ બાજુમાં આવેલા એલિટ અનંતા રિસોર્ટ ત્યાં મેં મારો જમાડવાર રાખેલો બધા ફેમિલીનો. અને અમે જમીને બધા હસતા કિલોલ ને બધા બેઠા હતા પરિવારજનો, અને છોકરાઓ બધા રમતા હતા ડાન્સ ને ગેમ ને બધું અલગ અલગ. અને ત્યાં જોતામાં આનંદી દોડતા દોડતા નીચે ઢળી પડી, જે વિડીયોમાં અમારા પાસે કેદ થયું છે. અને અમારા હાથમાં કાંઈ નહોતું એમાં. ડોક્ટર અમે સૌથી પહેલા સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ ગયા. ત્યાં એમને કીધું કે આને સેરિયર એટેક કહેવાય અને આમાં ટૂંકમાં એમાં મોકો જ ન મળ્યો અમને, એટલે સેરિયર એટેક. અને પછી પીએમમાં પણ એમ જ કીધું કે તાત્કાલિક એટેક આવ્યો છે અમને, એટલે જે આમ સોલિડ એટેક આવ્યો બહુ, કે જેનું હમણાં અમારા હાથમાં જ કાંઈ નહોતું એ વસ્તુ.